ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। શહેરમાં વધુ એક જર્જરિત કોમ્પ્લેક્સની બાલ્કની ધરાશાયી થઈ હતી। પાલનપુર કેનાલ રોડ પર આવેલા મહાવીર કોમ્પ્લેક્સમાં બાલ્કની ધરાશાયી થઈ હતી, જેથી બાલ્કની નીચે પાર્ક કરેલી ગાડીઓ દબાઈ ગઈ હતી। સમગ્ર ઘટનામાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। કોમ્પ્લેક્સમાં રહેતા રહીશોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી। પ્રતાપભાઈ નિયનામાએ કહ્યું કે મહાવીર કોમ્પ્લેક્સનું છજ્જું પડી ગયું હતું। રાતના 12 વાગ્યા આસપાસ કોમ્પ્લેક્સનું છજ્જું પડી ગયું હતું। આ કોમ્પ્લેક્સને કોઈ નોટિસ અપાઈ નહોતી। રહેવા લાયક મકાન જ હતું નહીં। અમે અહીં 20 વર્ષથી રહીએ છીએ। હાલ પાલિકા દ્વારા અહીં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપનું નામ? प्रतापभाई रतनसिंह मीनामा। प्रतापभाई क्या આગળ શું હતું આપનું? અત્યારે કઈ જગ્યા પર આપ ઊભા છો? અહીંયા ઊભા છે પાલનપુર આરખરા મહાવીર કોમ્પ્લેક્સ। અચ્છા, શું સમસ્યા થઈ? એ સજ્જુ ખાલી પડી ગયું। અચ્છા, ક્યારે પડી ગયું? રાતના લગભગ 12 સાડા 12 વાગે। કઈ એસએમસી દ્વારા નોટિસ કેવું કઈ હતું? ના, કોઈ નોટિસ નહીં। એટલે મકાન રહેવા લાયક હતા બધા? હા, રેવાયેલા જ હતા। અચ્છા, તો અત્યારે શું એસએમસી દ્વારા શું કામગીરી થઈ રહી? અત્યારે તોડફોડનું કામ ચાલે છે। તમે કેટલા વર્ષથી શું અહીંયા કઈ રીતે રહેતા? 20 વર્ષથી રહીએ છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।